આવો સસલા મામા, ગજરાજ તમારા વિશે જ પૂછી રહ્યા છે. મારા વિશે? કેમ? કેમ શું મૂર્ખ? આ ચાલાક શિયાળે તને ફસાવી દીધો છે. એક મદમસ્ત હાથી કોઈ બોડી બિલ્ડર કે બોક્સરની જેમ રમૂજી કરતબ બતાવતા હા હું હા એવા અવાજ કરી રહ્યો હતો. ત્યાંથી પસાર થતા તે હાથીને જોઈને શિયાળના હોશ ઉડી ગયા. બાપરે, સવારમાં જો આના પલ્લે પડી ગયા તો આ વગર શરદીએ પણ મારું માથું ખાઈ જશે. ધીમેથી સરકી જવામાં જ ભલાઈ છે. એવું વિચારીને પોતાની આંખો બંધ કરી તે બિલાડીની જેમ છુપાઈને જવા લાગ્યો. પણ હાથીની નજર તેના પર પડી જ ગઈ. એ ઊભું રહે. ઓહો, તમે અહીં છો ગજરાજ? હું તો તમને જ શોધી રહી હતી. આંખો બંધ કરીને? હા હા, એવું કંઈ નથી, બસ આંખમાં કંઈક કચરો પડી ગયો હતો. તારી આ ચાલાકી મારી સામે ના બતાવ. મારા વિશે જાણે છે ને? જો પૂંછડીથી મારીશ તો તિરુપતિમાં, પગથી મારીશ તો કાલહસ્તીમાં, અને જો સૂંઢથી ઉઠાવીને ફેંકીશ તો ત્રંબકેશ્વરમાં જઈને પડીશ. વાહ વાહ, બધા જ તીર્થધામો છે. તીર્થધામો તો છે, પણ ત્યાં લોકો તને લાકડીઓથી ફટકારશે. અરે ના ના, બસ થોડો સમય તમારા ચરણોમાં પડી રહું એ જ મારું સૌથી મોટું સૌભાગ્ય છે. હવે આવીને લાઈન પર બોલ. જંગલમાં મારા વિશે શું વાતો થઈ રહી છે? ત્યારે જ હાથીની પાછળ રહેલા દરમાંથી એક ઉંદર બહાર આવ્યો. તમારા વિશે? અરે શું કહું ગજરાજ, તે દિવસે તમે પેલા સિંહને જે કચડીને મારી નાખ્યો હતો ને, તેના વિશે. શું હાથીએ સિંહને માર્યો? બધું જૂઠું છે, સાવ ગપ્પાબાજી છે. નવાઈની વાત છે. આ એવી વાત કરી રહી છે જે મને પણ ખબર નથી, પણ સાંભળવામાં મજા આવી રહી છે. મનમાં એવું વિચારીને કેવી રીતે કચરો મેં તેને? કચાકચ એકદમ કચુંબર કાઢી નાખ્યું. તે બિચારો કરગરતો રહ્યો, તમારા પગ પકડતો રહ્યો, પણ તમે તેને છોડ્યો નહીં. હા, પણ શું આ બધું તે જોયું હતું? શું જોશે? બધું હવાબાજી છે, સફેદ જૂઠ છે. અરે ના ના, મેં નથી જોયું. મારા એવા નસીબ ક્યાં ગજરાજ? આ તો સસલા મામાએ બધું કહ્યું હતું. અરે તેરી તો, આણે તો આને પર ફસાવી દીધો. ક્યાં છે તે? તેને બોલાવો. લો, વાતોમાં તે પણ આવી ગયો. આવો સસલા મામા, ગજરાજ તમારા વિશે જ પૂછી રહ્યા છે. મારા વિશે? કેમ? કેમ શું મૂર્ખ? આ ચાલાક શિયાળે તને ફસાવી દીધો છે. બોલો મામા, તમે જ કહ્યું તું ને કે ગજરાજે સિંહને ધૂળ ચટાડી દીધી. મેં? હા, તમે જી. મેં ક્યારે કહ્યું? અરે મામા, હદ કરો છો. કોળાની વાડીમાં મળ્યા હતા ત્યારે નહોતું કહ્યું? યાદશક્તિ નબળી પડી ગઈ છે કે શું? મને કાંઈ સમજાતું નથી. મને સમજાઈ ગયું. લો, થઈ ગયું કામ. સાચું બોલનારા સસલાની તો હવે આવી બની. બિચારાને ગમે તેમ કરીને બચાવવો જ પડશે. તું ભૂલી ગયો છે કે તે તને વહેમાવી રહી છે, એ સ્પષ્ટ થવું જોઈએ. ઓ હાથી રાજા, કેવી ચાલ ચાલી છે! જો સાચું નહીં બોલે તો સસલા મામા ગયા, અને જો જૂઠ પકડાયું તો શિયાળભાઈની ઢોલાઈ નક્કી છે. એમ કહેતા ઉંદર તેમની સામે ઝડપથી દોડવા લાગ્યો. એય, મારા હોવા છતાં આ કેવી દોડાદોડ? શું તને મારો જરાય ડર નથી રહી રહ્યો? ડર નથી ગજરાજ, લાગે છે વરસાદ આવવાનો છે, અને વરસાદથી તો તમને ડર લાગે છે ને? ડર? આટલા વિશાળ શરીરવાળા હાથીને વરસાદથી ડર લાગે? ડર તને છે કે હાથીને? શું બકવાસ કરે છે ઓ પાગલ ઉંદર! તારી ચાલાક ખોપડી તો વધી ગઈ, પણ સાચું જાણવાની અક્કલ ના વધી. હાથી સૂંઢથી પાણી છાંટીને ખુશ થાય છે, પણ વરસાદમાં પલળવું તેને ગમતું નથી. શું તને નથી ખબર? ઓહો, એવું પણ છે કાંઈ? તે તો જતો રહ્યો. ક્યાં? શિયાળે ત્યાં જોયું, ત્યાં હાથી નહોતો. જોયું? વરસાદનું નામ સાંભળતા જ આટલો મોટો હાથી છુપાવવા માટે ભાગી ગયો. માની ગયા તારી બુદ્ધિને. મારી અક્કલ તો ઠીક છે, તું તારી આ અતિ ચતુરાઈ બંધ કર, નહીતર સસલા મામાનું શું હાલ થાત? શિયાળે મોઢું ફેરવી લીધું. તને ખબર હતી કે તું ગપ્પુ મારી રહી છે, તો પણ તું ઊંધા માથે પડતત. ખેર, હવે ચાલો.
રાત વીતી ગઈ. ફરી સવાર પડી. બધા પ્રાણીઓ દાદાગીરી કરતા તે હાથી વિશે ડરી ડરીને વિચારવા લાગ્યા. પણ બધા હેરાન રહી ગયા, કારણ કે તે દિવસે હાથી ક્યાંય દેખાયો નહીં. બધા વિચારવા લાગ્યા કે હાથી ક્યાં ગયો હશે. મને કંઈક અશુભ થવાનો સંકેત મળી રહ્યો છે. તમને શું લાગે છે, શું થયું હશે? અરે કંઈ નથી, ખાઈ ખાઈને ચરબી ચડી ગઈ છે ને, કુંભકર્ણની જેમ ઊંઘતો હશે. આમ પણ સવાર સવારમાં તેને ઝૂકી ઝૂકીને સલામ કરવાની મુસીબત ટલી. ચૂપ રહો, એવું ના બોલવું જોઈએ. કેમ? તે પણ આ જ જંગલનો જીવ છે. ચાલો જઈને જોઈએ. ઉંદરની વાત માનીને બધા પ્રાણીઓ હાથીને શોધવા લાગ્યા. ત્યાં જ એક જગ્યાએ જારમાં ફસાયેલો લાચાર હાથી જોવા મળ્યો. અરે રે, ઉંદર દોડીને પાસે આવ્યો. ત્યારે જ શિયાળ વ્યંગમાં ખડખડાટ હસતા બોલ્યું, આવી ગઈ મજા. હવે શું કેવું છે? પગે પડીએ કે આંસુ આવીએ? હવે ભોગવો. શિયાળભાઈ, તમે બહુ વધારે બોલી રહ્યા છો. મુસીબતમાં હોય ત્યારે મદદ કરો, નહીતર મોઢું બંધ રાખો. હટ, તું મને શીખવીશ? મદદની વાત કરે છે, પોતે આંગળી જેવડો નથી. શું મદદ કરીશ? જે હાથી ઝાડની ડાળીઓ જ નહીં, આખું ઝાડ ઉખેડી ફેંકે છે, તે પોતે ઝાડમાં ફસાઈને રડી રહ્યો છે. તું શું કરી લેવાનો? શિકારી પાસે ભીખ માંગીશ? તે માથામાં એક ફટકાર છે. એમ જોતા રહો ત્યારે. એમ કહીને ઉંદર ગોળ ગોળ ફરતા પોતાના દાંતથી ઝાડને કૂતરીને તેના ટુકડા કરવા લાગ્યો. આખી ઝાડ ટુકડે ટુકડા થઈ ગઈ. ગજરાજ, હવે બહાર આવી જાઓ. હે? જોવામાં ભલે તું નાનો છે, પણ કામ કેટલું મોટું કર્યું. તારો આ ઉપકાર હું આ જન્મમાં નહીં ભૂલી શકું. ઉપકારની વાત ભૂલી જા, પણ ગજરાજ, તારા આ વિશાળ કદને જોઈને આટલો અહંકાર કરવો યોગ્ય નથી. બુદ્ધિબળ ગમે તેવા બળવાનને પણ હરાવી શકે છે. જો તું આટલું સમજી લે તો મારા માટે એટલું ઘણું છે. સાચું કહ્યું. હવે મને સમજાયું કે ભગવાન ગણપતિએ આ ઉંદરને જ પોતાનું વાહન કેમ પસંદ કર્યું. કેમ? કારણ કે જે કોઈના પણ રસ્તાની અડચણો દૂર કરી દે, તે જ મૂષકને વિઘ્નેશ્વરે પસંદ કર્યો છે. હા, ખરેખર અસલી શૂરવીર તો આ ઉંદર જ છે. જ્યારે બધા પ્રાણીઓ તાળીઓ પાડી રહ્યા હતા, ઉંદર સ્મિત સાથે જોવા લાગ્યો.